14 યુવાનો એને 10 વર્ષ પછી યાદ આવ્યા છે. ગોંડલમાં આવીને બતાવો તો આવનારા દિવસમાં ગોંડલમાં મજબૂતાઈથી જશું. ગોંડલ એ કોઈની જાગીર નથી, કોઈની પેઢી નથી. માનું ધાવણ પીધું હોય તો અહીંયા આવે. સુરતમાં થોડા દિવસ પહેલા સ્વર્ગસ્થ વિનુ શિંગાળાની ગોંડલની અંદર એક પ્રતિમા મૂકવાને લઈને પાટીદાર સમાજના યુવાનો અને પાટીદાર સમાજના આગેવાનોને એક બેઠક મળી હતી. આ બેઠકની અંદર ગોંડલને લઈને અનેક નિવેદનો પણ થયા હતા. જો કે તમામ નિવેદનો બાદ ગોંડલના સુલતાનપુર ખાતે ગણેશ ગોંડલની એક જન આક્રોશ સભાની અંદર અલ્પેશ કથિરિયા, વરુણ પટેલ, જીગીશા પટેલ અને મેહુલ બોગરા સહિત તમામ લોકોને વળતો પ્રત્યુત્તર પણ આપ્યો હતો. જો કે આવા તમામને જવાબ આપ્યા બાદ અલ્પેશ કથિરિયાએ ફરી એક વખત સુરતથી વળતો જવાબ આપ્યો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. છેલ્લા કેટલાક દિવસથી ગોંડલ એ સતત ચર્ચામાં છે અને ચર્ચામાં રહેવાનું કારણ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાની સામે પાટીદાર સમાજના યુવા આગેવાનો દ્વારા સતત તેમનો વિરોધ કરાતો હતો. સુરતની અંદર થોડા દિવસ પહેલા સ્વર્ગસ્થ વિનુભાઈ શિંગાળાની પ્રતિમા મૂકવાને લઈને એક બેઠક મળી હતી. જો કે આ બેઠકની અંદર ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા ઉપર ગંભીર આક્ષેપો પણ લગાવવામાં આવ્યા હતા. જો કે અલ્પેશ કથિરિયાએ અનેક એવા નિવેદનો સુરતની અંદરથી આપ્યા હતા અને એ નિવેદનનો વળતો પ્રત્યુત્તર ગણેશ ગોંડલે સુલતાનપુરની એક જાહેર સભાની અંદર આપ્યો હતો. ગણેશ ગોંડલે સુલતાનપુર ખાતે એવું કહ્યું હતું કે પહેલા 14 પાટીદાર સમાજના જે યુવાનો જે અનામત આંદોલનની અંદર એ તેમનો જીવ ગયો છે, પહેલા એ પાપ ધોઈને આવે, ગોંડલમાં તેમનું વેલકમ છે પછી એમ. આ નિવેદન આપ્યા બાદ હવે અલ્પેશ કથિરિયાએ સામું નિવેદન આપ્યું છે. અલ્પેશ કથિરિયાએ સામું નિવેદન આપતા એવું પણ કહ્યું કે જે જગ્યા ઉપર ગણેશ સભા કરશે, જે જગ્યા ઉપર ગણેશની બેઠક છે અને જે જગ્યાએ તેનું નિવાસસ્થાન છે ત્યાં પણ અલ્પેશ કથિરિયા જે રીતે બેફામ નિવેદન આપે છે તો એને હું જાહેર મંચ ઉપરથી સુલતાનપુરની ધરતી ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ, તારી ઉપર 14 પાટીદાર સમાજના દીકરાના મૃત્યુના આરોપ ને પાપના પોટલા છે, એ પેલા ધોઈ નાખ, સારા કર્મ કરી નાખ, પછી ગોંડલની ધરતી તારી રાહ જોવે. ગઈકાલે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ગોંડલમાં એક સભા મળી હતી ને ત્યાં ગણેશ દ્વારા જે પ્રહારો થયા છે કે સુરત શહેરમાં વિનુભાઈ શિંગાળાની પ્રતિમા જે ગોંડલમાં સ્થાપિત કરવાના હેતુસર મીટિંગ મળી હતી ને ત્યાર પછી એને પ્રશ્ન ઉભો થયો છે. આ બાબતે અમારી પ્રતિક્રિયા એટલી છે કે 14 યુવાનો એને 10 વર્ષ પછી યાદ આવ્યા છે. એટલે માત્ર સમાજને આંસુ બતાવવાનો એક એનો સ્ટન્ટ છે. જેમણે વાત કરી છે કે ગોંડલમાં આવીને બતાવો તો આવનારા દિવસમાં ગોંડલમાં મજબૂતાઈથી જશું. એની જેમ 5-10 બોડીગાર્ડ વગર જઈશું અને જ્યાં એના સ્થળ છે, એની બેઠકો છે, જ્યાં પણ સભા કરે છે ત્યાં જ જશું અને મજબૂતાઈથી અમે સમાજની વાતો કરીશું. કેમ ધમકી આપી રહ્યા છો? એ તો એનો વિષય છે, કેમ ધમકી આપવી ન આપવી. કેટલું શોભનીય લાગે આ પ્રમાણે? જો એના માટે કોઈ શોભનીયની વાત હોતી જ નથી, કેમ કે એને આખા વાતાવરણ જેમણે આખું ભયજનક કર્યું છે. એટલે એના મનમાં જે પણ સમજીને બેઠા હોય, ગોંડલ એ કોઈની જાગીર નથી, કોઈની પેઢી નથી. ગોંડલ એ ભગવતી શ્રીકુમારસિંહજી આપેલું ગોંડલ છે અને ગોંડલમાં લોકશાહીની રીતે જે કોઈ પણ અમારે કાર્ય કરવા પડશે દરેક કાર્ય કરીશું. બીજી જે એમની વાત છે કે એનામાં તાકાત હોય કે માનું ધાવણ પીધું હોય તો અહીંયા આવે ગ્રાઉન્ડ પર, તો ગ્રાઉન્ડ પર પણ અમે જશું. જ્યાં એની બેઠક છે ત્યાં પણ જશું, જ્યાં એનો નિવાસ છે ત્યાં પણ જશું અને જ્યાં જ્યાં સભા કરશે ત્યાં અમે સભા પણ યોજીશું. એટલે ગોંડલ છે ભગવતી શ્રીકુમારસિંહજીએ ખૂબ સારા નિર્માણથી બનાવ્યું છે ગોંડલ. અને આ ગોંડલમાં કોઈ આવા તત્વો કે કોઈ પેઢી આવીને પોતાના બાપનું સમજે એ ક્યારેય સખી લેવામાં નહીં આવે. અને ગોંડલ છે એ લોકોનું છે, ગોંડલ છે એ સર્વ ગુજરાતનું છે. ગોંડલ છે કોઈ એક ખાનદાનની કે કોઈ એક પેઢીની જાગીર નથી. તો અલ્પેશ કથિરિયાએ નિવેદન આપતા ગણેશ ગોંડલને હવે પણ સામે ફરી એક વખત પડકાર ફેંક્યો છે. અલ્પેશ કથિરિયાએ ત્યાં સુધી કહી દીધું છે કે અમે ગોંડલમાં આવશું, જે જગ્યા ઉપર ગણેશ ગોંડલે સભા કરી હશે એ જગ્યા ઉપર અમે સભા કરીશું, જ્યાં તેની બેઠક હશે ત્યાં પણ અમે જશું અને અમે કોઈ વ્યક્તિ કે કોઈ બોડીગાર્ડ લીધા વગર એકલા ગોંડલમાં જવાના છીએ. જો કે હવે આખો આ મામલો ગરમાઈ ચૂક્યો છે અને આ મામલે સતત એ નિવેદનો આવી રહ્યા છે. એક તરફ ગણેશ ગોંડલ એ એકલા હાથે નિવેદન આપી રહ્યા હતા અને એકલા હાથે જન આક્રોશ સભાની અંદર તેઓ છેલ્લા કેટલાય સમયથી જે મૌન હતા એ મૌન તોડીને તેને જવાબ આપ્યા અને એ જવાબની અંદર જેટલા આગેવાનોની સામે જવાબ આપ્યો હતો, હવે આ તમામ આગેવાનોએ વળતો પ્રત્યુત્તર પણ ગણેશ ગોંડલને આપ્યો છે. તમારું શું માનવું છે હવે આ અલ્પેશ કથિરિયાના નિવેદનને લઈને?
કેમ કે અલ્પેશ કથિરિયાએ ગણેશ ગોંડલને હવે એ સીધો જવાબ ગોંડલના સુલતાનપુર ખાતે મળેલી એ બેઠકની અંદર નિવેદન જે આપ્યું હતું ગણેશ ગોંડલે એ નિવેદનની સામે જવાબ આપ્યો છે. શું હવે આગામી સમયની અંદર ખરેખર પાટીદાર સમાજના આ યુવા આગેવાનો ગોંડલ જશે અને ગોંડલ ખાતે સભા મળશે? જો ગોંડલની અંદર પાટીદાર સમાજની મોટી સભા મળે છે તો શું આગામી સમયમાં 2027ના રાજકારણની અંદર બદલાવ આવી શકે એવી શક્યતાઓ છે? તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.